તો કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. વાગી ગયા રાતના 10. અટાણે વ્લોગ ચાલુ કર્યો કેમ કે ટાઈમ જ ન હોય, આપણે પણ કામ ધંધે જતા અટાણે ફ્રી હોય એટલે વ્લોગ ચાલુ કર્યો હોય. ઘણા ટાઈમથી અમે બધા ભેગા છીએ પણ આજ પહેલી ફેરે રેકોર્ડ થયો કે એક ફોન કર્યો ને તો ભાઈ આવી ગયા. નકર એ કલાક અડધી કલાકે જ ભાઈ આવે. એની જો મર્સિડીઝ લઈને આવી ગયો. આ બીજો શૂટર અમારો આવેલો હવે જો. હવે રાહુલભાઈ આવી ગયા, નિલેશભાઈ છે કે 15મી ઓગસ્ટ હતું તો એને ઝંડો ફરકાયો. ભાઈ ફરકાયો હોત તમે? ના ભાઈ અમે નથી. એ ભાઈ દેશ પ્રેમી છે પણ આજે ઝંડો નતો ફરકાયો. માર્કેટ યાર્ડમાં આજ વેલો સવાર 6 વાગ્યા કામે હોયો ગયો. માર્કેટ યાર્ડમાં 6 વાગ્યા ગાડી ભરવા ગયો તો. કાલે પાછું જવાનું કાલે તમે જવાનું. કાલ તો ભાઈ રાજકોટ હતા એટલે કાલે લોગ જ ન આવ્યો. નકર રણુજા જવાની ઈચ્છા હતી, અષાઢી બીજ હતી. હું ને રાહુલભાઈ બે બેઠા હતા, વિડીયો બનાવી ઘરે વહી ગયા. અમે જઈએ કૃષ્ણમાં ગાંઠિયા ખાવા. ભરતભાઈ બેઠા હે, રાહુલભાઈ બેઠા હે. અમારો પપ્પુ પાવભાજી બનાવે છે. આ મારા કાકા હે, એની દુકાને તમે આવજો ગાંઠિયા ખાવા, મુલાકાત કરજો. હા એના ભાઈ કારીગર બેઠા છે અહીંયા આજે. શું હે ભાઈ? સારું સારું. હા અમે આવી ગયા વેલનાથ પાનમાં. આ સુરેશભાઈની દુકાન છે. સુરેશભાઈની દુકાને ચા પાણી મળે, ફાટી ને બધું મળે. દીદી વેપાર હા લઈ લીધી. મુલાકાત તમે સુરાભાઈની દુકાને કરજો. હા અમારે ડાયરો અહીંયા બેઠો છે. હા સુરેશભાઈનો પાછો ફોટો લઈ લો બસ. હા અમારે ભરતભાઈના ભાઈ આવી ગયા છે. નાઇસ ટુ મીટ યુ. અમારા ધોબી આવે, કોઈ પણને કપડાં બપડા ધોરાવો હોય તો આ ભાઈની મુલાકાત કરજો. આ ભાઈની ગામમાં દુકાને. તમારી દુકાન ક્યાં ગામ, ક્યાં ઠેકાણે દુકાન? જૈન દેરાસરની સામે હે. આ કાનભાઈના દાદા હે, અહીં બેઠા હે રણુજા ચોકડીએ. ટાઈટ બહુ લાગે બાપા. હા અમારે ગુલાભાઈ હે, ચાની જો મોજડી મારે હે. ઓહો આ દિનેશભાઈ ભાગવાનું નથી, ભાગોમાં તમે. હા અમારા સાગરભાઈ હે, જો ચાની મજા કરે છે. હવે અમે વિડીયો શૂટ કરી લઈએ પછી આગળ મળી જુઓ. કાંઈ વાંધો નહીં, આટો હાલો. અમે ગાંઠિયા ખાઈને આવ્યા ને તો લાઈટ વહી ગઈ. જો શાંતિનગરમાં લાઈટ વહી ગઈ. હવે ક્યારે આવે એ તો કંઈ નક્કી નથી. અમારે વિડીયો શૂટ કરવાનો હોય. હવે અમારે વિડીયો શૂટ કરવો. વિડીયો તમે કૃષ્ણામાં ગાંઠિયા ખાવા ગયા હતા રણુજાની ચોકડીએ, તમારે કંઈ ખાવા હોય ખાવું. હવે તમે ખાઈ લીધા. 15મી ઓગસ્ટ હતા એટલે કારાભાઈ તરફથી ગાંઠિયા હતા. એમાં કાંઈ શંકાનું સ્થાન હતું નહીં. એ દેશભક્તિ દેશ પ્રેમી છે એટલે અમને બેન ગાંઠિયા ખવડાવ્યા. 100 રૂપિયાના ગાંઠિયા ખાધા. હાલો અમે વિડીયો શૂટ કરી લઈએ પછી આગળ મળી. હવે જઈએ અમે ગામમાં રખડવા. ભૂખ બોલી ગઈ ચાલુ નથી. અમે એવા વમતે જુઓ. માતાજી સુખી રાખે યાર. આ ઘા સહન નથી થતા હવે. ફાઇનલી અમારું શૂટિંગ હવે પૂરું થઈ ગયું ને હવે ઘરે જવાની તૈયારી છે. રાહુલભાઈ, નિલેશભાઈ હવે નીંદર આવે એમ કે એટલે સુઈ જવું હોય વહેલા. મળીએ આગલા વ્લોગમાં. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.